કે કામ કરાવવા હોય ગામડામાં કે સિટીમાં તો આપણે સરકાર સાથે રહેવું પડે। અને આજે દેશમાં નરેન્દ્ર મોદી સાહેબનું શાસન છે એટલે મને એવું નથી લાગતું કે આગામી લગભગ 25-30 વર્ષ સુધી હજી બીજી કોઈ પાર્ટીની સરકાર। આખા દેશમાં એટલે કે ભારતમાં ભારતીય જનતા પાર્ટીનું રાજ છે। ભારતીય જનતા પાર્ટી ભારતમાં ગુજરાતમાં છે। લોકોને હવે એવું લાગી રહ્યું છે જે તે મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી હોય તો વિકાસ થાય, જો કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય તો એ જગ્યાનો વિકાસ નહીં। પરંતુ એ બધાને એવું કહેવું છે અને આ ગલતફહેમી ભારતીય જનતા પાર્ટીના જ અમુક લોકોને છે અને એ લોકોનું એવું કહેવું છે કે જ્યાં ભાજપ છે ત્યાં વિકાસ છે, જ્યાં ભાજપ નથી ત્યાં વિકાસ અધૂરો છે। પરંતુ એવું નથી હોતું। જે મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી ચૂંટાઈને નથી આવી એ મત વિસ્તાર, એ હદ વિસ્તારનો વિકાસ કરવાનો અધિકાર, ફરજ એ ફક્ત ભારતીય જનતા પાર્ટીની છે। જેને ભારતીય જનતા પાર્ટીને વોટ નથી આપ્યું એનો મતલબ એ નથી કે ગુજરાતના એ મુખ્યમંત્રી એ મત વિસ્તારના નથી કે જ્યાં તેઓ ચૂંટાયા નથી। જ્યાં ભારતીય જનતા પાર્ટી નથી તેના પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે અને જ્યાં ભારતીય જનતા પાર્ટી નથી એ દેશના વડાપ્રધાન પણ નરેન્દ્રભાઈ મોદી છે। એટલે આ ગલતફહેમી જેને હોય કે જે મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી નથી એ મત વિસ્તારનો વિકાસ નહીં થાય તો એ વિકાસ કરવાની જવાબદારી અને ફરજ ભારતીય જનતા પાર્ટીની છે, કારણ કે શાસન ભારતીય જનતા પાર્ટીનું છે। વિસાવદરના પ્રવાસે ઉમેદવાર કિરીટ પટેલ દ્વારા જે વાતચીત કરવામાં આવી એ વાતચીતમાં કિરીટ પટેલની ક્યાંક જીભ લપસી હોય તેવું અમને લાગ્યું, કારણ કે એમને એવું કહ્યું કે કોંગ્રેસના મોટા ગજાના જે નેતા છે અર્જુન મોઢવાડિયા એમનું પણ એવું કહેવું છે, એવું કિરીટ પટેલ કહી રહ્યા છે। કિરીટ પટેલે એવું કહ્યું કે એમનું એવું કહેવું છે કે જો કામ કરાવવા હોય તો સત્તા પક્ષ સાથે જોડાવવું ખૂબ જ અનિવાર્ય છે। સત્તા પક્ષ હોય તો કામ થાય। તો એ માણસોને મારે એ સમજાવવું છે કે જ્યાં તમારા સભ્યો નથી ચૂંટાયા, જ્યાં તમારા ધારાસભ્યો નથી એનો મતલબ એ નહીં કે તમે વિકાસ નહીં કરો। વિકાસ કરવાનો અધિકાર તમારો છે, કારણ કે અમુક લોકોએ તમને નથી ચૂંટ્યા, પરંતુ આખી ગુજરાત અને ભારતની એ જનતાએ તો મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલને ચૂંટ્યા છે અને વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીને ચૂંટ્યા છે। તો ફરજ અને અધિકાર તમારા છે કે તમે વિસ્તારમાં જઈને વિકાસ કરો। પરંતુ કિરીટ પટેલે એવું કહ્યું છે કે જો વિકાસ કરાવવો હોય તો સત્તા પક્ષમાં હોવું જરૂરી છે। કિરીટ પટેલ એવું પણ કહી રહ્યા છે કે જે સરકાર છે ભારતીય જનતા પાર્ટીની, ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર, સાંસદમાં પણ ભારતીય જનતા પાર્ટી, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પણ ભારતીય જનતા પાર્ટી, તો પછી વિસાવદરની એક સીટ પર ભારતીય જનતા પાર્ટી કેમ નહીં? કેમ ભારતીય જનતા પાર્ટી એક સીટ પરથી વંચિત રહી જાય? શું કહ્યું છે કિરીટ પટેલ એ સાંભળો મારી સાથે, અને ક્યાં કિરીટ પટેલની જીભ લપસી છે એ પણ તમે સાંભળી લો। બનાવો એવી વિનંતી કરવા માટે અમે આવ્યા છે। 2012 થી આપણી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય નથી ચૂંટાતા। સરકાર ભાજપની બને, ભારત સરકાર પણ ભાજપની બને, સાંસદમાં પણ ભાજપ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં પણ અત્યારે ભાજપનું શાસન છે। અને આપણી આ કડી છે ક્યાંક ને ક્યાંક ગૂંચવાતી। હમણાં અર્જુનભાઈ મોઢવાડિયા હતા, એ હમણાં જ નીકળ્યા અમારી વચ્ચેથી। આ કોંગ્રેસના આટલા મોટા ગજાના આગેવાન એને પણ એમ થયું કે કામ કરાવવા હોય ગામડામાં કે સિટીમાં તો આપણે સરકાર સાથે રહેવું પડે। અને આજે દેશમાં નરેન્દ્ર મોદી સાહેબનું શાસન છે એટલે મને એવું નથી લાગતું કે આગામી લગભગ 25-30 વર્ષ સુધી હજી બીજી કોઈ પાર્ટીની સરકાર આવે। 3 વર્ષ થઈ ગયા, હવે માત્ર 2.5 વર્ષ 2 વર્ષ જેવો સમયગાળો બાકી છે। અને આ પેટા ચૂંટણીમાં તમે મને જીતાવશો તો મારી પાસે માત્ર 800 દિવસ, એટલે કે 800 દિવસનો હું ધારાસભ્ય બનીશ ખાલી। પણ એટલું ચોક્કસ કહીશ તમને કે 2012 થી અત્યાર સુધીના જે કંઈ પણ પેન્ડિંગ પ્રશ્નો આપણા હશે, નાના મોટા રોડ રસ્તા, સૌની યોજનાનું પાણી, એને દરેક ચેકડેમ સુધી પહોંચાડવું, આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ 800 દિવસમાં હું કરી આપીશ। એનો હું તમને આજે જાહેરમાં વચન આપું।
હમણાં જયેશભાઈએ વાત કરી, દાખલા તરીકે અહીંયા તમામ ખાતેદાર ખેડૂતો આપણા મંડળીના સાથે સંકળાયેલ હોય કે ન સંકળાયેલ હોય, તમામ લોકો અહીંયા બેઠા છે. મને એવું લાગે છે કે ધિરાણ તમે લગભગ બરવાડા બ્રાન્ચમાંથી, ભેસાણ બ્રાન્ચમાંથી લેતા હશો. અને આ વખતે જેને 3 લાખની જગ્યાએ 5 લાખનું ધિરાણ જોતું હોય એને આપ્યું કે નથી આપ્યું? હા પાડો તમે ખુલ્લે આમ. આપ્યું ને? તો સામેવાળા ગમ ગોટા ચલાવે છે. અત્યારે 5 લાખ રૂપિયાનું ધિરાણ 0% આપણે આપવાની શરૂઆત કરી. તમે મને કહો કે આ ખજૂરી અણમતિયા મંડળી હોય, હું બેંકનો ચેરમેન હોય, મારી જગ્યાએ જયેશભાઈ હોય, તો દર વર્ષે એનું ચેકિંગ કરવું પડે કે ન કરવું પડે? કરવું પડે કે ન કરવું પડે? હા કે નામ જોશથી બોલો. ચેકિંગ કરવું પડે કે નહીં? હું ચેરમેન બન્યો, જયેશભાઈની સલાહ લીધી, મેં જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાની તમામ સેવા સહકારી મંડળીનું ટાટા કન્સલ્ટન્સીના અધિકારીઓ બોલાવીને ઓડિટ કરાઈ. અને મને જ્યાં જ્યાં ગોટાળા લાગ્યા એને મેં સજા કરી. તેમાં ગુનો શું કર્યો? કરવો જોઈએ કે ન કરવો જોઈએ? ખેડૂતના પૈસા કોઈ લૂંટી જાય તેને બચાવવા જોઈએ કે ન બચાવવા જોઈએ? તમારી સહી કોઈ ખોટી કરી જાય તો એને સજા થવી જોઈએ કે ન થવી જોઈએ? થવી જોઈએ કે નહીં? તો આ લોકો આપણે બચાવવાનું કામ કર્યું અને આ લોકો આજે ગુમરાહ કરવાનું કામ. એટલા માટે આપણે ધ્યાન રાખવાનું. અને આ સીટની જવાબદારી જયેશભાઈને આવી છે. અને અમે બંને તો દરેક ગામડે ગામડે કોઈ પણ સમાજના કામ હોય ને, એમાં તો પટેલ સમાજના આપણે જન્મ થયો છે, એ સમાજના કોઈ નિર્માણના કામ હોય અથવા અન્ય સમાજના લોકો કોઈ પણ અમારે આંગણે આવ્યા હોય તો દરેકનું આંગળી પકડી અને કામ અમે કર્યું. આજે એવું નથી કે હું પહેલી વાર ખજૂરી અણમતિયામાં આવું. પહેલી વાર આવું છું, પહેલી વાર આવું છું. કેટલી વાર આવી ગયો ને. ઓલા લોકો શું છે, એ ખાલી 2 મહિનાની મુદત છે, બરોબર ને? એટલે આપણે કોઈ ખોટી બાબતમાં નથી આવ્યા. તમે મને કહો કે તમે સુરત જાતા હોય, ઘરની ચાવી કોઈ અજાણ્યાને આપીને જાઓ? જાઓ? ભલે અહીં કઈ ઘરમાં માત્ર થોડું ઘણું જ હોય, પૈસા ઓછા હોય, પણ અજાણ્યાને આપીને જાઓ? જાઓ? ચાવી જાણીતાને જ અપાય ને. તો હું તો તમારો જાણીતો છું. નખશીક પ્રામાણિકતાથી માથા સુધી તમે બધા મને ઓળખો.